સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરા તાલુકા પર કોંગ્રેસ પક્ષની પકડબંધી રહી છે મજબૂત। જનમંચના આયોજન પર ધાનેરાની પ્રજાએ ઠાલવ્યો સમસ્યા અને રજૂઆતનો રોષ। દાંતાના રામનગર વિસ્તારમાં જીવતા મોત સમાન જોખમી વીજ પોલના કારણે સ્થાનિકોમાં ભય। દાંતીવાડા નવોદય વિદ્યાલય ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ। અને ધાનેરા તાલુકાના થાવરથી માલોત્રાને જોડતા કાચા માર્ગ પર જળ ભરાવના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં। 1000 થી વધારે પરિવાર પશુપાલન સાથે જોડાયેલા હોવાથી ચોમાસાની ઋતુમાં થઈ રહ્યો છે મુશ્કેલીમાં વધારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોંગ્રેસ પક્ષ પ્રજાનો વિશ્વાસ મેળવવામાં સફળતા મેળવે તેમ છે। ધાનેરા મત વિસ્તારની વર્ષો જૂની સમસ્યા અને રજૂઆતને વિધાનસભા સુધી પહોંચાડવા માટે આજે જનમંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી આવેલી પ્રજાએ ધાનેરાના વર્ષો જૂના પ્રશ્નો લેખિતમાં આપી બળાપો વ્યક્ત કર્યો હતો। ગુજરાત કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી ઉપાડી ગુજરાતના વિવિધ મત વિસ્તારમાં પહોંચી પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે જનસભાથી વિધાનસભા સુધીના અભિયાનની શરૂઆત કરી છે, જેને લઈ આજે ધાનેરાના મામા બાપજી મંદિર ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી। વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના કોંગ્રેસ પક્ષના નેતાની હાજરીમાં એક પછી એક સમસ્યા અને પ્રશ્નોની રજૂઆત થઈ હતી, જેમાં પ્રજાએ કોંગ્રેસ પક્ષ સમક્ષ ધાનેરા મત વિસ્તારની વર્ષો જૂની સમસ્યા સિંચાઈના પાણીની રજૂઆત કરી હતી। સાથે દરેક સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચારથી લઈ ધાનેરા શહેરી વિસ્તારમાં પડેલ અસંખ્ય ખાડા સાફ સફાઈ તેમજ નેનાવા ગામ નજીક સુજલામ સુફલામ યોજનાને લઈને પણ આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। જે થરાદ તાલુકામાંથી આપણા ધાનેરા તાલુકામાં ને છેલ્લે નેનાવા સુધી આવે છે એનું સર્વે પણ થઈ ગયેલ છે, પણ એ સર્વે થયાને 10 વર્ષ થઈ ગયા, એના ખોટા પણ લગાવી દીધા, પણ હજુ સુધી એનું કામ ચાલુ થયું નથી। દિવસે દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, તો આ નહેરનું કામ સત્વરે ચાલુ થાય એવી મારી માંગણી છે। જે ઘણા સમયથી સરકારે કેન કારણે બંધ રાખેલ છે, જે સંસ્કારનું કેન્દ્ર હોવા છતાં અત્યારે બંધ રાખવામાં આવેલ છે, તો સત્વરે આ લાઇબ્રેરી ખુલ્લી થવા પામે એવી ધાનેરા જનતાની માંગણી છે। અને બીજી સાહેબ, છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ધાનેરા શહેરમાં વરસાદી પાણીથી સમગ્ર ધાનેરા શહેર નર્કાકાર બની જાય છે, તો આ વરસાદી પાણીનો નિકાલ થવા માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકાર પાસે કરાવે। અસ્તુ ભારત। ધાનેરા તાલુકાની હાલત વિકાસમાં મામલે કફોડી બની ગઈ છે। સમસ્યાનો ગઢ હવે ધાનેરા તાલુકો બન્યો હોય એ રીતે આજે ધાનેરાની પ્રજાએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો। ધાનેરા તાલુકો વ્યવસાય મામલે અને આર્થિક રીતે પાયમાલ ન થાય તે માટે હવે પ્રજાએ કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ મૂકી રજૂઆત કરી છે। બીજી તરફ વિરોધ પક્ષના નેતાએ પણ ધાનેરા તાલુકા વતી રજૂ થયેલા પ્રશ્નો વિધાનસભા સુધી લઈ જઈ સત્વરે સકારાત્મક કામગીરી કરવામાં આવે તે દિશામાં કામ કરવાની તૈયારી બતાવી છે।
આજની જનતાના અવાજને બુલંદ કરવાનો મંચ એટલે કોંગ્રેસનો જન્મ. ગઈકાલે અંબાજી અને આજે બનાસકાંઠાના છેવાડાનો વિસ્તાર ધાનેરામાં આ જનમંચ કાર્યક્રમમાં આપ સૌએ જોયું કે બધા જ વર્ગના લોકો પોતાની વ્યથા, સમસ્યા, પ્રશ્નો અને આક્રોશ આ મંચ પર આવીને રજૂઆત કરી રહ્યા છે. આ છેવાડાના ધાનેરા વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી. બાજુમાં દાંતીવાડા કે સીપુ ડેમ હોય તેમ છતાં એનું પાણી અહીંયા ખેડૂતોને ના મળતું હોય, પશુપાલકો પાણી વગર તકલીફમાં હોય, ખેતી બરબાદ થઈ રહી હોય, તેમ છતાં સરકાર એની વાત સાંભળતી નથી. સાથે સાથે આ ધાનેરા જેવું આટલું જૂનું નગર છે તેમ છતાં આજ દિન સુધી એમાં એસટી ડેપોની સુવિધા નથી. એમાં વગર વિચાર્યાનો વિકાસ થાય છે. ગામની વચ્ચેથી પુલ બનાવવામાં આવે, એનાથી ગામના બે ભાગ પડે ને ધંધા વેપાર ચોપટ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયાની હોસ્પિટલમાં નથી પૂરતી સુવિધા, નથી પૂરતો સ્ટાફ, એના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોએ ફરિયાદ કરી કે નકલી બિયારણ મળે છે, બિયારણ પર MRP લખવામાં આવતી નથી ને મોટી છેતરપિંડી કરવામાં આવે છે. એની સાથે સાથે અહીંયાની જે સાર્વજનિક લાઇબ્રેરી છે એ બંધ છે. અહીં બાજુમાં જ રાજસ્થાનની બોર્ડર છે. જેટલું પાણી નથી મળતું એના કરતાં દારૂ વધારે મળે છે. એના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. હજુ પણ બિપરજોય વાવાઝોડા આવે આટલો બધો સમય થયો, જે મોટા ખેડૂતો છે એને કોઈ પણ જાતનું જમીન ધોવાણનું વળતર નથી મળ્યું. નાના ખેડૂતોને પણ નુકસાનીનું પૂરતું વળતર નથી મળ્યું. આવા અનેક જાતના પ્રશ્નો અહીંયા રજૂ થયા છે. સરકારી કોલેજો નથી, રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. અહીંયા જે હાઈવેની જાહેરાત કરવામાં આવી હતી, આજે 3 વર્ષ જેટલો સમય થવા આવ્યો, એનું કોઈ કામ કરવામાં નથી આવ્યું. ધાનેરા ડીસા રોડનું. ડીસામાં આવેલા મુક્તિધામ સ્થિત પવિત્ર જગ્યામાં સંત શિરોમણી પીપાજી મહારાજની મૂર્તિનું સમસ્ત દરજી સમાજ દ્વારા પૂજન તેમજ પ્રસાદ સાથે અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં દરજી સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. મૂર્તિના દાતા તરીકે રાધેશ્યામજી વાલાજી ડાભી અને પ્રિન્સ હરેશભાઈ પરમાર અને ભોજન દાતા મોહનભાઈ વાઘેલાએ સહકાર આપ્યો હતો. આવતીકાલથી હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને આ મહિના દરમિયાન રામદેવપીર રણુજા પગપાળા જતા યાત્રિકોનો ઘસારો જાહેર માર્ગો પર જોવા મળી રહ્યો છે. પગપાળા જતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ ભક્તો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ડીસા ખાતે પણ રામાપીર પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ વાણીના હસ્તે આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. આ કેમ્પ નાથાભાઈ જીવાભાઈ પઢિયારના સૌજન્યથી કરવામાં આવ્યો છે. ડીસા પાટણ હાઈવે પર આવેલા ગંગાજી વોડા પાસે કરવામાં આવેલ આ કેમ્પ 9 વર્ષથી યોજવામાં આવે છે, જેમાં જમવાનું, આરામ માટેની વ્યવસ્થા, ચા પાણી તેમજ શેરડી રસ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુભાઈ નાથાભાઈ પઢિયાર પરિવાર દ્વારા આ 9મું વર્ષ રામદેવ પીર પગપાળા યાત્રીઓ માટેનો કેમ્પ છે અને એનો આજે શુભારંભ કર્યો. અહીંયા લોકોને આરામની વ્યવસ્થા, 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થા, ચા નાસ્તાની વ્યવસ્થા, સંપૂર્ણ સુવિધા સાથે અહીંયા આ 9મા વર્ષનો કેમ્પ છે. પરિવારને આ સેવાકીય ધાર્મિક કામ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રામાપીર જતા ભક્ત ભાવિકોને પણ પ્રાર્થના કે આ સેવા કેમ્પનો લાભ લે. પ્રવેશ કર્યો છે અને આપણે દર વર્ષે સેવા કરીએ છીએ ભક્તોની, એટલે ભગવાન બસ આવી શક્તિ આપે મને અને મારા ભાઈને, તો વર્ષો આપણે આ કેમ્પ ચાલુ રાખશું. ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું TCD ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મગનભાઈ માળીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ ઠક્કર પ્રમુખ, પ્રવીણભાઈ સાધુ મંત્રી, રમેશભાઈ શાહ ખજાનચી, દક્ષાબેન જોશી મહિલા સંયોજિકા, રમેશભાઈ દેલવાડિયા સહિત મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. લીમડી બોરસલીના વૃક્ષો વાવી ગુજરાત સરકારના હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા અભિયાન હાથ ધર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સ્વરૂપે મગનભાઈ માળીને તેમજ દિનેશભાઈ ઠક્કરને ફૂલછડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં અનેકવાર લોકો અગમ્ય કારણોસર ઝંપલાવીને મોતને વહાલું કરતા હોય છે, ત્યારે આ મુખ્ય કેનાલમાં આખલો ખાબક્યો હતો, જેને ફાયર વિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢીને આખલાનો જીવ બચાવવામાં આવ્યો હતો. થરાદની મુખ્ય કેનાલ પૂજા પાર્ક સોસાયટી સામે આખલો કેનાલમાં ખાબક્યો હતો, જેમાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહામુસીબતે ગૌરક્ષકોની મદદથી આખલાને કેનાલમાંથી જીવતો બહાર નીકાળીને ખુલ્લા વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યો હતો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતાના રામનગર વિસ્તારમાં જીવતા મોત સમાન જોખમી વીજ પોલના કારણે સ્થાનિકોમાં ભય. દાંતીવાડા નવોદય વિદ્યાલય ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ. અને ધાનેરા તાલુકાના થાવરથી માલોત્રાને જોડતા કાચા માર્ગ પર જળ ભરાવના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં. 1000થી વધારે પરિવાર પશુપાલન સાથે જોડાયેલા હોવાથી ચોમાસાની ઋતુમાં થઈ રહ્યો છે મુશ્કેલીમાં વધારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે અને બનાસકાંઠામાં હમણાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદની ઋતુમાં જીબીની બેદરકારી અને કામગીરી સૌની નજરમાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે વીજ લાઇનના થાંભલાઓની તો દાંતાના રામનગર વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં લાઇટ કનેક્શનના થાંભલા ઉપર એક નવો થાંભલો જોડીને તેના ઉપર હેવી લાઇન પસાર કરવામાં આવી છે. આ હેવી લાઇન પસાર કરવામાં આવી છે તે થાંભલો ઉપરથી નમી ગયો છે અને ગમે ત્યારે આ વીજ પોલ પડી જવાના ડર સાથે સ્થાનિકો જીવી રહ્યા છે. નમી ગયેલ વીજ પોલ પડી જશે તો હેવી લાઇન અને રહેણાંક લાઇન એક થઈ જશે, જેના કારણે રહેણાંક વિસ્તારના વીજ ઉપકરણો બળી જવાની સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આળસ ખંખેરીને સત્વરે આ વીજ પોલને બદલાવવામાં આવે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમાંથી વિવિધ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો. જોકે ફૂટબોલની ફાઇનલ મેચમાં અમદાવાદની ટીમને હરાવી બનાસકાંઠા ટીમ ચેમ્પિયન બનતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પાટણ ખાતે સબ જુનિયર ગર્લ્સ અંડર 14 ટુર્નામેન્ટ યોજાઈ હતી. ગુજરાતના વિવિધ જિલ્લાની ટીમોને બનાસકાંઠા ટીમે હરાવી ફાઇનલ મેચમાં અમદાવાદ ફૂટબોલની ટીમને 16-0થી હરાવી બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની હતી. વિમળા વિદ્યાલય ગઢ ખાતે બનાસકાંઠા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ ચૌધરી અને હોદ્દેદારોએ સાથે મળી વિજેતા ખેલાડીઓને કીટ, મેડલ, સ્મૃતિ ચિહ્ન, ટ્રોફી વડે સન્માનિત કર્યા હતા. સદભાવના ગ્રુપ ચેરમેન હરેશભાઈ ચૌધરી અને વિમળા વિદ્યાલયની વિવિધ સિદ્ધિઓને જાણીને કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશીએ કાર્યોને બિરદાવ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. બજાજ ફ્રીડમ એ વિશ્વની પ્રથમ સીએનજી બાઇક છે અને તેનું ભવ્ય લોન્ચિંગ જિલ્લા મથક પાલનપુર કનુભાઈ મહેતા હોલ ખાતે થયું હતું. બજાજ ફ્રીડમ સીએનજી બાઇકને 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. બજાજ ઓટોએ ભારતીય બજારમાં વિશ્વની પ્રથમ સીએનજી મોટરસાયકલ લોન્ચ કરી છે. વિશ્વની આ પ્રથમ સીએનજી બાઇકનું નામ ફ્રીડમ છે. બજાજ ઓટોએ આ બાઇકની સેફટી સાથે કોઈ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા આ બાઇકે 11 અલગ-અલગ સેફટી ટેસ્ટ પાસ કરી છે. પાલનપુરમાં કનુભાઈ મહેતા હોલ ખાતે મહેશ બજાજ ફ્રીડમ સીએનજી બાઇકનું ભવ્ય લોન્ચિંગના ઇવેન્ટ દરમિયાન મહેશ બજાજ પાલનપુરના મેનેજિંગ ડિરેક્ટર કોમેન્ટ પટેલે જણાવ્યું હતું કે બજાજ ઓટોએ વિશ્વની સૌ પ્રથમ સીએનજી ઇન્ટિગ્રેટેડ મોટરસાયકલ ફ્રીડમ 125 લોન્ચ કરી સમાન પેટ્રોલ મોટરસાયકલની સરખામણીમાં બજાજ ફ્રીડમ રનિંગ ખર્ચમાં 50% સુધી ઘટાડે છે. 2 લીટરની વધારાની પેટ્રોલ ટેન્ક સાથે તેમાં ડ્યુઅલ ફ્યુઅલ ક્ષમતા છે, જે 330 કિમીની કમ્બાઇન્ડ રેન્જ ઓફર કરે છે. તેમાં બેસ્ટ ઇન ક્લાસ રાઇડર કમ્ફર્ટ વિશેષતાઓ ઓફર કરે છે. પોતાની શ્રેણીમાં સૌથી લાંબી કમ્ફર્ટેબલ સીટ છે. મોનોલિંક્ડ ટાઈપ સસ્પેન્શન છે. બજાજ ફ્રીડમ ફિટેડ LED હેલ્મેટ્સ, ડિજિટલ સ્પીડોમીટર્સ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. મહત્તમ સુરક્ષા માટે સીએનજી ટેન્ક ટ્રેલિસ ચેસિસમાં વ્યવસ્થિત રીતે પેક થઈને આવે છે. 3 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. આ સીએનજી બાઇક ₹95,000થી શરૂ થાય છે. બજાજ ફ્રીડમ 5 રંગોમાં આવે છે. પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પૂરું પાડતું આ દમદાર સીએનજી બાઇક 2 વ્હીલર ઉદ્યોગમાં ક્રાંતિ લાવનારું સાબિત થશે, જેનું પાલનપુરમાં ટવકાર બીટ્સના સંગીતના તાલે ભવ્ય રીતે લોન્ચ કરાયું હતું. આજે પાલનપુરની અંદર મહેશ બજાજ દ્વારા વિશ્વની પહેલી સીએનજી મોટરસાઇકલનું અમે આજે લોન્ચિંગ કર્યું, જેનું નામ છે બજાજ ફ્રીડમ. બજાજ ફ્રીડમ એક અલગ બાઇક છે. તમે પેટ્રોલ બાઇક જોઈ હશે ઘણી બધી, તો આ સીએનજી ઉપર ચાલતી બાઇક છે. અને સીએનજી કેમ કંપનીને પસંદ કેમ કર્યું સીએ? કારણ કે આપણા રોજિંદા ઉપયોગમાં જે પેટ્રોલનો ખર્ચ થાય છે એ આ ગાડી 50%થી ઓછું કરશે. આ ગાડીના અંદર 11 સેફટી ટેસ્ટ કર્યા છે. એ એવા ટેસ્ટ કર્યા છે કે ગાડીના અંદર ક્યારે પણ એક્સિડન્ટ થાય છે તો કોઈ પણ જાતનું ડેમેજ થાય એવું નથી.
બીજા ઘણા બધા ફીચર્સ આપ્યા છે. LED લાઇટ છે, બ્લૂટૂથ કનેક્ટિવિટી આપી છે, ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક વેરિયન્ટના અંદર અવેલેબલ છે. તો એવા ઘણા બધા ફીચર્સ છે જે આ ફ્રીડમ બાઇકની સાથે જોડાયેલા છે. કંપનીએ ફ્રીડમનું નામ એટલે આપ્યું છે કે ગાડીના અંદર આપણને એક આઝાદી મળે છે પેટ્રોલના વધતા જતા ભાવથી. કારણ કે આજની તારીખમાં આપ જોશો તો પેટ્રોલના ભાવ વધે છે, પેટ્રોલની ગાડીના અંદર માઇલેજ ઓછું છે. તો આ ગાડીના અંદર કંપનીએ એવું કહે છે કે આ ગાડી CNG ઉપર 100 કિલોમીટર ચાલશે 1 kgની અંદર, અને આના અંદર પેટ્રોલ પણ આપેલું છે. એવું નથી કે ફક્ત CNG છે. તમે ચલાવતી વખતે ફક્ત તમે સ્વિચ દબાવશો તો પેટ્રોલ ઉપરથી CNG અને CNGમાંથી પેટ્રોલ ઉપર તમે કન્વર્ટ કરી શકાય છે. અને એટલે આ બહુ સારી ગાડી છે જે માર્કેટના અંદર લોકોને ગમશે, કેમ કે બંને ફ્યુલ એક જ ગાડીના અંદર ચલાવી શકાય છે. થેન્ક યુ. આ પ્રસંગે શિવમ ગ્રુપ્સના ચેરમેન શિવરામભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અમૃતભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કોમેટ પટેલ, યશ પટેલ, બજાજ ઓટો કંપનીના અધિકારીઓ, IRM CNG પંપના અધિકારીઓ સહિત આમંત્રિત મહેમાનો અને મહેશ બજાજ પરિવારે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. हमारे फ्रीडम के दूसरे कस्टमर के नाम प्यारी जोरदार ताली चाहूंगा. नेक्स्ट आई कॉल हमारे दुष्ट कुमार के नाम. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે. તેમણે વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે, તેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ. વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે છે, તેથી તેનું જતન કરવું એ પ્રકૃતિની સેવા છે. વૃક્ષોનું વાવેતર કરવું એ પ્રકૃતિની નિસ્વાર્થ ભક્તિ છે. અગરબત્તી કર્મકાંડ કંઈ ન કરી શકતા હોય, પરંતુ જો પ્રકૃતિના સંવર્ધનનું કામ, જો વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષ સંવર્ધનનું કામ, પંખીઓ પ્રાણીઓને સંવર્ધન કરવાનું, એને સુરક્ષા આપવાનું કામ કરતા હોય તો આ પણ એક ઈશ્વરની કરેલી નિષ્કામ ભક્તિ છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણએ જે કહ્યું છે, હું તો મારા મનથી એવું માનું છું કે એમાં એક કામ આ પણ છે, વૃક્ષનું વાવેતર કરવું. તરુવર સરોવર સંતજન ચોથા બરસત મેં પરમાર્થ કે કારણે ધરિયા ચારે દેહ. તો આ પરોપકાર માટે કામ કરવાવાળા જે લોકો છે એનું જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ એ પણ બહુ મોટું કામ છે. તો આજના કાર્યક્રમની આ ઇવેન્ટ બનાવી તમે એની સાથે જોડ્યું છે, માને જોડી છે. સંવેદનાની મૂર્તિ જે માં હોય એ માને સાથે એક યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો, એ તો કેવડું મોટું કામ છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિશા આપી છે, આખા દેશે આ દિશા ઉપાડી છે. માની યાદમાં એક વૃક્ષ, માની હયાતીમાં એક વૃક્ષ. તમે પણ પોતાની મા માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે. જન્મ દેવાવાળી મા માટે આવું કરી શકાય. બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે. તમારી બર્થડે હોય તો કરી શકાય, તમારા એનિવર્સરી હોય તો કરી શકાય. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરા તાલુકાના થાવરથી માલોત્રાને જોડતા કાચા માર્ગ પર જળ ભરાવના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં. 1000થી વધારે પરિવાર પશુપાલન સાથે જોડાયેલા હોવાથી ચોમાસાની ઋતુમાં થઈ રહ્યો છે મુશ્કેલીમાં વધારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે
જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ચોમાસા ઋતુ દરમિયાન ધાનેરા તાલુકામાં જળભરાવના કારણે આમ પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. ધાનેરા તાલુકાના થાવર ગામથી માલોત્રા ગામને જોડતા કાચા માર્ગ પર 1000 પરિવારો વસવાટ કરે છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારની પ્રજા મોટાભાગે ખેતરોમાં વસવાટ કરે છે. પશુપાલન અને ખેતીનો વ્યવસાય હોવાના કારણે ગામડાઓ આજે ગ્રામજનો વગર ખાલી છે. ખેતરો તરફ જતા જૂના કાચા માર્ગ આજે પણ એ જ હાલતમાં હોવાના કારણે ચોમાસા ઋતુ દરમિયાન ખેડૂત પરિવારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ધાનેરા તાલુકાના થાવર ગામથી માલોત્રા ગામ તરફ જતો જૂનો કાચો માર્ગ વર્ષો જૂનો છે અને આ માર્ગ વચ્ચેથી રેલવે લાઇન પસાર થાય છે. જે રેલવે માર્ગ નીચે વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવેલું છે. જોકે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે ખેતરો અને ગામ તરફ જતો માર્ગ બંધ થઈ જાય છે. પાણી ઓછું હોય તો ખેડૂતો પાણીમાંથી પસાર થઈ શકે છે. જોકે પાણીનો ભરાવ વધુ હોય તો જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે છે. સ્થાનિક ગ્રામજનો આક્રોશ સાથે પોતાની રજૂઆત કરી રહ્યા છે કે એક સાથે 1000 ખેડૂત પરિવારોને સવલત મળે તેવી સગવડ સરકાર દ્વારા કરવી જોઈએ. હવે આજે માલોત્રાથી થાવર કાચો રસ્તો જે જૂનો રસ્તો છે તેના 1 વર્ષ પહેલાં અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે ગ્રામ સડક યોજનામાં આ રસ્તો બને. અને આ રસ્તો એટલા માટે માંગ કરી હતી કે ઘણા વર્ષોથી જૂનો છે અને આ ખેતરમાં લગભગ 400 થી 500 ઘરની વસ્તુ છે. માલોત્રાની થાવરમાં રહેવાવાળી વસ્તી છે. અને બીજી કે સ્કૂલમાં જતા છોકરા, દૂધ ભરાવા જતા જે પશુપાલકો, રોજગાર ધંધાવાળાઓ, જેમાં આવવા જવામાં અને ખૂબ તકલીફ પડે એના કારણે મેં આ રજૂઆત કરી, પણ આજ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. એટલે અમારા સરકારશ્રીને વિનંતી છે કે આ જલ્દીમાં જલ્દીનો નિકાલ લાવે જેથી લોકો સુખી થાય. અને આ પોણી જે પડ્યું એમાં ખૂબ તકલીફ પડે જેથી કરીને નથી નીકળી શકાતું. જેમાં એનો પણ નિકાલ થાય આવે છે કે અમે આ પાણીનો ચોમાસું આવે છે જ્યારે અમારે પૂરી હાલાતી થાય છે. જે તે સમયે અમારો ચોમાસું વરસે છે ત્યારે અમારે કોઈ માણસ બીમાર થાય કે પશુ બીમાર થાય તો અમારી કોઈ વ્યવસ્થા થતી નથી. જે તે સમયે અમે આ ઘણી બધી રજૂઆત કરી, કઈ અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. તો પણ અમારે હવે શું કરવું પડશે એના માટે અમારે કોઈ બી રસ્તો કાઢવામાં કોઈ પણ સરકાર અમારા પગલાં લઈ શકે તે અમે સરકારને ભ્રમણ કરવામાં આવે છીએ. પણ જે તે ચોમાસું વરસે છે ત્યારે
અમારે કોઈ રસ્તો બીજો છે નહીં. અમારે તો છોકરું બીમાર થાય કે માતા બીમાર થાય કે મમ્મી બીમાર થાય એના માટે કોઈ વ્યવસ્થા અમારી જોડે નથી. અમારી ગાડી તો 12 કિલોમીટરથી અંતરે છોડવી પડે છે. ટ્રેક્ટર અમારું નીકળી નથી શકતું. તો એના માટે અમારે શું કરવું પડે? થાવર ગામમાં આવેલ દૂધ મંડળી એશિયામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતી દૂધ મંડળી છે. આખું ગામ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલું ગામ છે. લાખોની સંખ્યામાં પશુધન છે. જોકે ચોમાસા ઋતુ દરમિયાન કાચા માર્ગ પર પાણી ભરાઈ જાય છે અને રેલવે નાળામાંથી પાણી પસાર કરવાની સુવિધા કરવામાં આવી નથી, જેના કારણે પશુ ડોક્ટરને પશુઓની સારવાર માટે પણ બોલાવી શકાય તેમ નથી. બાળકો, યુવાનો, વડીલો અને મહિલાઓ વરસાદી પાણીના નિકાલ માટે વાર સાથે રજૂઆત કરવા માટે આગળ આવ્યા છે. અમને ઠાવરનો રસ્તો છે મેન જૂનો વર્ષોથી. સાહેબ નમસ્કાર, તમને વિનંતી કરું છું કે ધાનેરા મામલતદાર શ્રીને જિલ્લા કલેક્ટર અને સાંસદ સુધી અમે આ રજૂઆત કરવામાં આવે છે કે પાણી ખેડૂતોને, પશુ અને પંખીઓ આને જવા માટે અવરનવર અનાજ અમારે વેચવા જવું તો ખૂબ મુશ્કેલીઓ પડે છે. અમારે આ કડાકડામાં પાણી અને ખૂબ મુશ્કેલીઓ વધી રહી છે. પશુ મોદું થતું, ડૉક્ટર દવાખાને ડેરીવાળાઓ આવી શકતા નથી. આવી અમારી પરિસ્થિતિ છે. આ વરસાદના નિકાલ પાણી માટે અમે આજે રજૂઆત કરવા માટે ખેડૂત આંદોલન જઈ રહ્યા છીએ. ગમે તેમ થઈને નિકાલ કરો. અમારા છોકરા નોંધ છે, છોકરાને ભણવા કેવી રીતે મોકલવા? માણસ બીમાર થાય તો કેવી રીતે લઈને આવું? ઢોર બીમાર પડે તો ગાડી ડોક્ટર હાથે આવતા હોય નહીં. તમારે કોક તો નિકાલ કરવા જ પડશે. એક બે નહીં પણ હજારોની સંખ્યામાં સ્થાનિકો ખેતરોમાં વસવાટ કરે છે. જોકે ચોમાસા ઋતુ દરમિયાન સ્થાનિકોના સામાન્ય જનજીવન પર અસર થઈ રહી છે. ધાનેરા તાલુકામાં 2 વાર પૂરના પાણી પણ આવી ચૂક્યા છે, જેથી વરસાદ આવે એટલે પરિવારોના જીવ તાળવે ચોંટી જાય છે. સ્થાનિકો હવે ભૂખ હડતાળ આંદોલન કે પછી રેલ રોકો આંદોલન કરવા પર મજબૂર થાય તે પહેલા સમસ્યાનો હલ લાવવો જરૂરી છે. 146 નંબર આ રેલવેનો ગરનાળો હોય આ વર્ષોથી પણ એનો કશું અમારે પોણી ભરતા નિકાલ થતો નથી. અમે હવે શું ખેડૂત ગરીબ છીએ, બધા લોકો ખેડૂત છીએ, 500 ઘરે, અને એમાં અમે હવે ટ્રેન રોકાવાનો પ્લાન કરીશું. અમે આંદોલન કરીશું. ભૂખ હડતાલ ઉપર બેવું પડશે તો બેસીશું અહીંયા. કેમ કે અમારો કશું ઉપર છેક રેવલ સુધી અમારું કોઈ સાંભળતું નથી. શું સમસ્યા ઊભી થાય? અમારે ખૂબ પાણીમાં સમસ્યા સ્પેડ થઈ જાય તો અમારે અહીંયા પૂરી હાલત. છોકરાને ભણવા કેવી રીતે મૂકવા, ડેરી દૂધ ભરાવા કેવી રીતે જવો, ડોક્ટરો કેવી રીતે લાવવા, પશુપાલન બીમાર થાય તો અમારે પૂરી અહીંયા તકલીફ. ગામના સ્થાનિક જાગૃત નાગરિકોએ થાવરથી માલોત્રા ગામ તરફ જતા કાચા માર્ગને ડામર રોડ બનાવવા માટે 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરેલ છે. જોકે નબળી નેતાગીરીના કારણે દર વર્ષે વરસાદી પાણીની સમસ્યાથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ધાનેરા તાલુકા પર કોંગ્રેસ પક્ષને પકડ બની રહી છે મજબૂત. જનમંચના આયોજન પર ધાનેરાની પ્રજાએ ઠાલવ્યો સમસ્યા અને રજૂઆતનો રોષ. દાંતાના રામનગર વિસ્તારમાં જીવતા મોત સમાન જોખમી વીજ પોલના કારણે સ્થાનિકોમાં ભય. દાંતીવાડા નવોદય વિદ્યાલય ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ. અને ધાનેરા તાલુકાના થાવરથી માલોત્રાને જોડતા કાચા માર્ગ પર જળ ભરાવના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં. 1000થી વધારે પરિવાર પશુપાલન સાથે જોડાયેલા હોવાથી ચોમાસાની ઋતુમાં થઈ રહ્યો છે મુશ્કેલીમાં વધારો. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.